નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આવર્ત કોષ્ટક અને તેના તત્વોની માહિતી લીધી હતી અને એ બધા તત્વો કેવી રીતે આપણે ગોઠવ્યા હતા એ પણ જોયું હતું. જુદા જુદા તત્વોને યાદ રાખવાની જુદી જુદી ટ્રીકો પણ જોઈ હતી, જેમ કે આલ્કલી તત્વો માટે હાય લાય નાક રબ સીસ ફાયર, આલ્કલાઇન તત્વો માટે બેમાં કેસર બા રાતે રંબાઓ, બાલ બોરોન ગાય માટે બાલ ગાઈન ટાલ, કાર્બન માટે કાશી જય સ્નાન લે, નાઇટ્રોજન માટે નાપાસ સબી, ઓક્સિજન માટે ઓ સર સેટેફો, હેલોજન માટે ફૂલો કલીઓ બહારો ને આઈ આંટી અને નિષ્ક્રિય માટે હે ને આ કરીના ઝેરોક્સ રાનીની. તો આ બધા તત્વોને યાદ રાખજો. તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો અને તો જ યાદ રહેશે, નહીંતર લોચા પડશે. જો આવર્ત કોષ્ટક ના આવડ્યું તો પછી આ ચેપ્ટર નહીં આવડે, આ ચેપ્ટર ના આવડ્યું તો બીજા 4 ચેપ્ટર નહીં આવડે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ, આ બધા તત્વો ગોખવા પડશે. એટલે એવું ના થાય એટલા માટે મિત્રો ધ્યાન રાખજો. સરસ મજાનું આપણને આવર્ત કોષ્ટક તો પરફેક્ટ આવડવું જોઈએ. કોઈ પણ એમસીક્યુ પર વિચાર પૂછાયો તો આપણે એનું વિચારવું હોય તો આપણે આવર્ત કોષ્ટક વિશે જો તત્વની ખ્યાલ હોય તો એના વિશે એમસીક્યુ તમે ગપ્પુ મારો ને તો બી ઘણી વખત સાચું પડી જાય. એટલે આવર્ત કોષ્ટક વિશે સંપૂર્ણ માહિતી આપણી જોડે હોવી જોઈએ. ચલો વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફનો ફાળો. મતલબ આ જે આવર્ત કોષ્ટક બનાવવા માટે આગળથી આપણે જોઈ ગયા ડોબ્રેનરે ત્રિપુટી આપી, એના પછી ન્યુલેન્ડ આવ્યો, ન્યુલેન્ડે પછી દમિત્રી મેન્ડેલિફ આવ્યો, એ બી દકાન કાર્ટોઇસ આવ્યો. બહુ બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો પણ સારી રીતે એકદમ કોષ્ટક વાઇઝ રજૂ કરી શક્યો હોય એવું પહેલો વૈજ્ઞાનિક કોણ? તો કે સાહેબ દમિત્રી મેન્ડેલિફ. મેન્ડેલિફે સૌપ્રથમ વાર રજૂઆત કરી કે ભાઈ જો આ આવર્ત કોષ્ટક કહેવાય. માટે એવું કહેવાય કે આ જે ભણીએ છીએ આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એ શેના ઉપરથી બનાવ્યું? તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક ઉપરથી. એનો મતલબ આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય કોને ફાળે જાય છે? મેન્ડેલિફના ફાળે જાય છે. એક્ઝેક્ટલી આજે જે આપણે આવર્ત નિયમ ભણીએ છીએ એ રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલિફ અને જર્મન વૈજ્ઞાનિક લોથરમેયર બંને સાથે પ્રયોગો કરતા હતા, પરંતુ પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે. લોથરમેયર હતો એના ગામમાં એની લેબમાં પ્રયોગ કરતો હતો, મેન્ડેલિફ હતો એના ગામમાં એની લેબમાં પ્રયત્ન કરતો હતો, અને બંને જણા જે આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કરતા હતા એ બંનેની સિસ્ટમ રચના લગભગ સરખા જેવી હતી. જે રીતે મેન્ડેલિફ શું કરતો હતો તો કે સાહેબ બધા તત્વોને પરમાણુ ભારના બધા તત્વોને લેબમાં ગોઠવ્યા પછી બધાના પરમાણુ ભાર નક્કી કર્યા, બધાની સીસી પર પરમાણુ ભાર લખી દીધા, પરમાણુ ભાર નક્કી કર્યા પછી પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવતી કે ધ્યાન શું રાખ્યું તો કે સાહેબ જ્યારે ગુણધર્મો રિપીટ થાય એટલે નવી લાઈન કરવાની. કાં તો તત્વોને એને ઊભા સમૂહમાં ગોઠવ્યા અથવા આડા આવર્તમાં ગોઠવ્યા, પણ એક વસ્તુનું ધ્યાન રાખ્યું અને શું તો કે ગુણધર્મોને પ્રાધાન્ય આપ્યું. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતા આવે એ રીતે તત્વોને એક લાઈનમાં આવે એ રીતે ગોઠવવાનો પ્રયત્ન કર્યો. અને એ જ વખતે લોથરમેયર પણ તત્વોનું પરમાણુ કદ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વિરુદ્ધ પરમાણુ ભારનો અભ્યાસ કરતો હતો અને એના આલેખો દોર્યા હતા અને એના ઉપરથી પણ એને કેટલાક તારણો કાઢ્યા હતા અને એના ઉપરથી એને આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એના નસીબ એટલા આકરા કે એ જે માહિતી હતી એને રજૂ કરી નહોતી, બહાર પાડી નહોતી. એટલે એક્ઝેક્ટ એવું કહેવાય કે આમ જોવા જઈએ તો મેન્ડેલિફ પહેલા આવર્ત નિયમ લોથરમેયરે આવર્ત કોષ્ટક બનાવી દીધું હતું, પરંતુ સૌપ્રથમ બહાર પાડનાર વૈજ્ઞાનિક કોણ તો કે સાહેબ મેન્ડેલિફ. લોથરમેયરે વિચારતો હતો કે આ રીતનું બની શકે આવર્ત કોષ્ટક, આ રીતે તત્વો ગોઠવી શકાય, પણ એને રજૂ કર્યું નહોતું. એટલે એવું કહી શકાય કે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય આમ જોવા જઈએ તો બંને વૈજ્ઞાનિકોએ સરસ ફાળો આપ્યો, પરંતુ આપણે મેન્ડેલિફને ગણીશું કારણ કે સૌપ્રથમ રજૂ કરનાર કોણ હતું? મેન્ડેલિફ હતો. મેન્ડેલિફે આવર્ત નિયમ બનાવ્યો. મતલબ કયા આવર્ત નિયમ? એટલે જેને આધારે તત્વોને ગોઠવ્યા એ નિયમ, એને આવર્ત નિયમ કહેવાય. એનો મતલબ કે તત્વોને શું કર્યું છે બધા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે સ્લીપ બનાવી એની અંદર લખ્યા કે આના ભૌતિક રાસાયણિક ગુણધર્મો આના આવા બધી તત્વોને ગોઠવી અને પછી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા મતલબ પહેલા આવા ખાના દોર્યા, આના પરમાણુ ભારને અહીંયા મૂકી દીધો, પછી આનો પરમાણુ ભાર કરતા આનો પરમાણુ ભાર ચડતો હતો તો અહીંયા બાજુમાં મૂક્યો, એના કરતા વધારાનો હતો અહીંયા મૂક્યો, પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતો ગયો. ધ્યાન શું રાખ્યું કે સાહેબ ગુણધર્મો રિપીટ થાય, ધારો કે ક્લોરીન પછી સોડિયમ આવે તો સોડિયમ એને અહીંયા મૂકી દીધો. નિષ્ક્રિય તત્વો શોધાયા નહોતા એ વખતે, એટલે એ વખતે એને સોડિયમના ગુણધર્મો રિપીટ થતા હતા એટલે એને લિથિયમને લાઈનમાં જ સોડિયમને મૂક્યો, એવી રીતે પોટેશિયમને પણ એ જ લાઈનમાં મૂક્યો. એટલે એને તત્વોના ગુણધર્મો
ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ભારને આવર્તનીય છે. આવર્તનીય એટલે બદલાય છે. પરમાણુ ભાર બદલાયો તો ગુણધર્મો બદલાઈ ગયા, પરમાણુ ભાર બદલાયો તો ગુણધર્મો બદલાઈ ગયા. જેને શોર્ટમાં કહીશું આપણે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ભારને આધારે આવર્તનીય વિધેય છે, જેને આપણે કહીશું મેન્ડેલિફનો આવર્ત નિયમ. આમ આવર્ત કોષ્ટક બનાવવાના વિકાસનો પાયો નાખ્યો કોને? આધુનિક આવર્ત કોષ્ટક બનાવવાની શરૂઆત કરી કોને? મેન્ડેલિફે. આપણે મેન્ડેલિફની જ વાત કરીશું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રીત, આધાર અને લાક્ષણિકતા એને કેવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કર્યો? સાહેબ પહેલું તો બોલ્યા તમે પરમાણુ ભારના ચડતા ક્રમમાં. મેન્ડેલિફની પદ્ધતિ મેયર કરતા વધુ ચડિયાતી હતી. એટલે આમ તો જોવા જઈએ તો બંને આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ મેન્ડેલિફ હતો ને થોડો બુદ્ધિવાળો હતો. મતલબ એને અમુક જગ્યાએ પોતાની રીતે ચેન્જીસ કર્યા હતા. જ્યારે લોથર મેયરે જે રીતે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવાતા હતા એ રીતે ગોઠવી દીધા હતા. બહુ ડીપમાં ઉતર્યો નહોતો. એટલે એવું કહેવાય કે લોથર મેયરના આવર્ત કોષ્ટક કરતા મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક વધુ સારું હતું. એની હિંમત જોરદાર હતી. એ ઘણી વખત આગાહીઓ કરતો કે ભાઈ અહીંયા ધારો કે ઘણી વખત એવું થતું કે અમુક તત્વો શોધાયા નહોતા, તો એ આવર્ત કોષ્ટકમાં ગોઠવતી વખતે કે અહીંયા આ તત્વ ધારો કે શોધાયું નથી, તો એ શોધાયું ના હોય તો એ જગ્યા ખાલી છોડી દેતો અને પછી આગળ વધી જતો. કે ભવિષ્યમાં પાછું એ વખતે એવું ના કરે. એ એમ કે ભાઈ જુઓ આવા ગુણધર્મો ધરાવતું આટલા લગભગ આટલો પરમાણુ ભાર, કારણ કે આના પરમાણુ ભાર કરતા વધારે હશે અને આના કરતા ઓછું હશે, આવા પરમાણુ ભાર ધરાવતું તત્વ હજુ એક શોધાવાનું બાકી છે જેના ગુણધર્મો આવા હશે, એમ એ આગાહી કરતો હતો. તત્વોના પરિમાણ વિશે એ શોધાયા પહેલા એની આગાહી કરતો ભાઈ જો આવું એક તત્વ હજુ શોધાવાનું બાકી છે. એટલે બીજા બધા વૈજ્ઞાનિકોને મજા આવી જતી. શું થતું? એટલે સાહેબ એવા ગુણધર્મો ધરાવતા તત્વોને ઝડપથી શોધ થઈ જતી. કારણ કે વૈજ્ઞાનિકોને ખબર હોય જે તત્વ શોધવાનું છે એના ગુણધર્મો પહેલાથી જાણતા હોય, એટલે એવું તત્વ રિસર્ચમાં કરે તો તત્વ ઝડપથી મળી જવા માંડ્યા. એટલે જે તત્વો એ વખતે જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવી ત્યારે અમુક તત્વો નહોતા શોધાયા, તેને ખાલી સ્થાન છોડ્યા હતા. ખાલી સ્થાન છોડતી વખતે ધ્યાન રાખી દો એને કે આ તત્વો શોધાવાના બાકી છે તો બધા શોધી લાવો, આવા ગુણધર્મો ધરાવતા હશે. એટલે એની હિંમત જોરદાર. એટલે મેન્ડેલિફની પદ્ધતિ મેયર કરતા વધુ ચડિયાતી હતી. એને પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવ્યા. ધ્યાન શું રાખ્યું? સમાન ગુણધર્મો ઉપર વધારે મહત્વ આપ્યું. એવું નહીં કે પરમાણુ ભારને વળગી ગયો, ના ના ભાઈ પરમાણુ ભારને ચડતા ક્રમમાં જ રાખવાના. પછી ગુણધર્મો ધારો કે હું એમ કહું કે આ બધાને ચડતા ક્રમમાં ગોઠવીએ, પણ અહીંયા ધારો કે એવું થાય કે આ બેના ગુણધર્મો સેટ ના થતા હોય. આ સલ્ફરના ગુણધર્મો ફોસ્ફરસ અહીંયા આવતા હોય, નાઇટ્રોજન જેવા નાઇટ્રોજન અને ફોસ્ફરસના ગુણધર્મો ઓક્સિજન જેવા હોય. તો એવું નહીં. પેલાએ શું કર્યું? મેન્ડેલિફે કાળજી રાખી ગુણધર્મોને જ મહત્વ આપી. પરમાણુ ભાર જો તેલ લેવા, પરમાણુ ભારના ચડતા ક્રમમાં ઘણી વખત એવું થાય. એ વખતે એવું કહેતો કદાચ પરમાણુ ભાર માપવામાં ભૂલ પડી હોય અથવા પરમાણુ ભારના માપનમાં કઈ ચોકસાઈ ના આવી હોય તો કદાચ એવું થયું હોય, પણ હું તો કે આવર્તના કોષ્ટકમાં તત્વો તો ગુણધર્મોને આધારે જ ગોઠવીશ. એટલે એ પરમાણુ ભારને વળગી રહ્યો નહીં, નાના પરમાણુ ભારના ચડતા ક્રમમાં જ ગોઠવો. એને ધ્યાન શું રાખ્યું કે સાહેબ એક લાઈનમાં આવતા બધા તત્વોના ગુણધર્મો એક હરખા હોવા જોઈએ. પછી પરમાણુ ભાર ચડતો આવે તો ઠીક છે, ના આવે તો કંઈ વાંધો નહીં. એ ઘણી બધી જગ્યાએ આમ તત્વોને ઉલટ સુલટ કરી દીધા. કારણ કે આ બાજુ વાળું તત્વ હતું એ આ લાઈનમાં સેટ થતું હતું અને આ બાજુ વાળું તત્વ આ લાઈનમાં સેટ થતું હતું. તો એને શું કર્યું? પરમાણુ ભાર જો તેલ લેવા, આને ઉઠાવ્યું અહીંયા લઈ દીધું ને આને ઉઠાવ્યું અહીં લાવ્યું. મતલબ ઓછા પરમાણુ ભારવાળાને પછી ગોઠવ્યો, વધુ પરમાણુ ભારવાળાને પહેલા ગોઠવ્યો. એવું બી કર્યું છે, આપણે જોઈએ જ હમણાં. જુઓ તત્વને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. બીજું, સમાન ગુણધર્મો વાળા તત્વોને એક ઊભા સમૂહમાં કે સ્તંભમાં ગોઠવ્યા. ઊભો સમૂહ અથવા તેને શું કહેવાય? સ્તંભ કહેવાય. આડી હરોળ અથવા એને આવર્ત કહેવાય. તે આવર્તિતાના મહત્વપૂર્ણને સંપૂર્ણપણે સમજ્યો. એનો મતલબ એ ગુણધર્મોને જે બદલાવાની રીત છે એને આવર્તિતા કહેવાય. પરમાણુ ભાર બદલાયો, ગુણધર્મો બદલાઈ ગયા, પરમાણુ ભાર બદલાયો, ગુણધર્મો બદલાઈ ગયા. એટલે એને તત્વોને આવર્તતા એટલે ગોઠવવા, બદલાવા. તો એ જે રીતે બદલતો હતો એટલે મતલબ એ આવર્તિતાનો જે ગુણધર્મ હતો એને પરફેક્ટ સમજ્યો હતો. કારણ કે ગુણધર્મો ઉપર જ ગયો હતો અને એના કારણે તેને તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને વ્યાપક રીતે આધાર માને. ગુણધર્મો ઉપર જ એને તત્વ આખું આવર્ત કોષ્ટક ગોઠવ્યું. તત્વોથી બનતા સંયોજનોના પ્રમાણસૂચક સૂત્રો, આ બધા તત્વોના બનતા પ્રમાણસૂચક સૂત્રો બધાના સરખા હોય. આપણે પ્રમાણસૂચક સૂત્ર પહેલા ચેપ્ટરમાં શોધતા શીખ્યા. તો બધાના સંયોજનોના પ્રમાણસૂચક સૂત્રો સરખા હોય, એમના ભૌતિક ગુણધર્મો સરખા હોય, એમના રાસાયણિક ગુણધર્મો સરખા હોય. પ્રમાણસૂચક સૂત્ર ગુણધર્મો બધાને સામ્યતા ઉપર એને ભાર મૂક્યો. તેને પરમાણુ ભારના ક્રમને અવગણીને સમાન ગુણધર્મોને મહત્વ આપ્યું. મેઈન વસ્તુ બધી જગ્યાએ મેં ના કીધું કે પરમાણુ ભારને ચડતા ક્રમમાં વળગી રહ્યો નહીં, અવગણે ઘણી જગ્યાએ. એને શું કર્યું? ગુણધર્મોને મહત્વ આપ્યું. જેમ કે જુઓ આયોડિનનો 126.4 અને ટેલ્યુરિયમનો 127.6. તો આપણે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતા તો પહેલા કયો આવે? સાહેબ 126.4 આવે આયોડિન આવે, પછી શું આવે? ટેલ્યુરિયમ. એનો મતલબ જુઓ અહીંયા પહેલો
પહેલો આયોડિન આવે, અહીંયા આવે પછી ટેલ્યુરિયમ આવે. કે સાહેબ એવું નહીં, પહેલા ટેલ્યુરિયમ ગોઠવ્યો અને પછી આયોડિન ગોઠવ્યો. કેમ? તો કે એને જોયું કે સાહેબ આ ટેલ્યુરિયમના ગુણધર્મો છે ને એ ઓક્સિજન સમૂહને મળતા આવે છે અને આયોડિનના જે ગુણધર્મો છે એ હેલોજન સમૂહને મળતા આવે છે. તો એને શું કર્યું? તો કે સાહેબ ગુણધર્મો પહેલા ભલે પરમાણુ ભાર વધઘટ રહ્યું તો એને ઓછા પરમાણુ ભાર વાળાને પછી ગોઠવ્યું, વધુ પરમાણુ ભાર વાળાને પહેલા ગોઠવેલું. મતલબ એને પહેલા ટેલ્યુરિયમને ગોઠવ્યું પછી આયોડિનને ગોઠવ્યું. એવું જો પોટેશિયમનો 39.10 અને આર્ગોનનો 39.95. એટલે પહેલો કયો ગોઠવાય? K અને પછી શું આવે? Ar. જુઓ પહેલો K આવે અને પછી Ar આવે. તો એની જગ્યાએ પહેલા એને Ar ગોઠવ્યો અને પછી K ગોઠવ્યો. પહેલા Ar, કારણ કે આર્ગોનના ગુણધર્મો નિષ્ક્રિય જેવા હતા અને પોટેશિયમના ગુણધર્મો આલ્કલી જેવા હતા, માટે એને તત્વોને પરમાણુના ગુણધર્મોને આધારે ગોઠવ્યા, નહીં કે પરમાણુ ભારને વળગી. ક્લિયર? ઓકે. વણ શોધાયેલા તત્વો મેં કીધું એમ ઘણી બધી જગ્યાએ તત્વો આમ ગોઠવતો હતો. અહીંયા જોયું કે અહીંયા ધારો કે આમાં ક્રિયાપદ, મતલબ આ તત્વ શોધાયું નહોતું. તો એ વખતે એને શું કીધું કે ભાઈ અહીંયા આ એક તત્વ શોધાવાનું બાકી છે જેનો પરમાણુ ભાર એલ્યુમિનિયમ કરતા વધારે હશે, લિથિયમ કરતા ઓછો હશે, મતલબ આશરે આટલો હશે પરમાણુ ભાર અને એના ગુણધર્મો આવા હશે. તો બીજા બધા વૈજ્ઞાનિકોએ અને એ તો પાછું એને કહી દીધું કે ભાઈ આ એલ્યુમિનિયમ પછીનું, એટલે નામે આપી દીધું કે એકા એલ્યુમિનિયમ નામનું તત્વ હજુ શોધાવાનું બાકી છે. એકા સંસ્કૃતમાં એકા એટલે તે પછીનું કહેવાય, માટે એને એલ્યુમિનિયમ પછીનું તત્વ જે શોધાવાનું બાકી હતું એનું નામ શું આપી દીધું? એ વખતે એકા એલ્યુમિનિયમ નામનું તત્વ શોધાવાનું બાકી છે જેના ગુણધર્મો આવા છે, તરત જ ગેલિયમ શોધાઈ ગયું, માટે ગેલિયમ એને એકા એલ્યુમિનિયમ પણ કહેવાય. એવી જ રીતે સિલિકોન પછીનું તત્વ શોધાવાનું બાકી હતું તેને એને શું નામ આપ્યું છે? એકા સિલિકોન. એકા એલ્યુમિનિયમ તરીકે ગેલિયમ શોધાયું, એકા સિલિકોન તરીકે જર્મેનિયમ શોધાયું. જર્મેનિયમ એ બાકી હતું તો આ પછી શોધાયું, પણ એ વખતે એને ખાનું ખાલી છોડી દીધું હતું. એટલે એને બુદ્ધિ વાપરી કે અમુક જગ્યાએ તત્વો નહોતા શોધાયા તો એ ખાના ખાલી છોડી દીધા, જે પાછળથી ઝડપથી ભરાઈ ગયા. એટલે એને આવર્ત કોષ્ટક બનાવી રહ્યું ને એટલા તો બધા ખાના બધા ભરાઈ ગયા હતા, કારણ કે બીજા બધા વૈજ્ઞાનિકોને ફાયદો થઈ ગયો કે ગુણધર્મો પહેલેથી જાણતા હતા જે તત્વોની શોધ કરવાની હતી, એટલે એ રીતે એમને ફાયદો થઈ ગયો અને એમ આવર્ત કોષ્ટકનો ઝડપથી વિકાસ થતો ગયો. મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક રજૂ કર્યું, આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ, મતલબ હવે એની અંદર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર થોડા સુધારા વધારા કરીને આપણે આધુનિક આવર્ત કોષ્ટક બનાવીશું. કારણ કે મેન્ડેલિફના નસીબ થોડા કેટલા ખરાબ કહેવાય કે જ્યારે એને આવર્ત કોષ્ટક આખું બનાવી રહ્યું ને એના પછી પરમાણુ ક્રમાંકની શોધ થઈ. મતલબ ત્યાં સુધી તો બધું પરમાણુ ભાર ઉપર ચાલ્યું અને પરમાણુ ક્રમાંક શોધાયો. એનો મતલબ પરમાણુ ક્રમાંક કોને કહેવાય? કે સાહેબ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એનો મતલબ પ્રોટોન શોધાયા છે, ઇલેક્ટ્રોન શોધાયા છે, મતલબ અપરમાણુ કણો શોધાયા છે, મતલબ ઇલેક્ટ્રોન રચના શોધાઈ. આવર્તની આવર્ત કોષ્ટક રજૂ થઈ ગયા બાદ આ બધું શોધાયું. મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે પરમાણુ બંધારણ, અપરમાણુ કણો, ઇલેક્ટ્રોન રચના આ બધી માહિતી નહોતી. એના પછી આ બધા તત્વો આ બધી શોધ થઈ અને એ વખતે હેનરી મોસેલો નામનો એક ભૌતિકશાસ્ત્રી હતો, એક ક્ષ કિરણોનો અભ્યાસ કરતો હતો, એક્સ-રે કિરણનો. જેમ આપણે હાઇડ્રોજનનો અભ્યાસ કર્યો કે નહીં, હાઇડ્રોજન વાયુનો, અને એના ઉપરથી આપણે એના વર્ણપટ બનાવ્યા હતા, યાદ આવે છે? લાયમેન, બામર, પાસ્ચર, બેકેટ, ફંડ, તો આખી એક શ્રેણી બનાવી હતી. તો એવા જ વર્ણપટનો અભ્યાસ કરતો હતો, પણ કોના? ક્ષ કિરણના વર્ણપટનો અભ્યાસ કરતો હતો હેનરી મોસેલે. એ વખતે એને ક્ષ કિરણોની આવૃત્તિ ન્યુ એનો રૂટ લીધો, ક્ષ કિરણની આવૃત્તિ ન્યુ એનો રૂટ લીધો અને પરમાણુ ભાર નો આલેખ દોર્યો. જે આલેખ આ રીતનો આવ્યો. જ્યારે બીજો એક આલેખ દોર્યો રૂટ ન્યુ, કોની આવૃત્તિ? તો કે ક્ષ કિરણોની આવૃત્તિનો રૂટ અને પરમાણુ ક્રમાંક નો આલેખ દોર્યો. તો આલેખ સીધી રેખા મળે. બોલા બંનેમાંથી કયા આલેખ વધુ સચોટ કહેવાય? તો સાહેબ આ ડખાવાળો કહેવાય, આ વધુ સચોટ કહેવાય. તો બસ એને બી એવું જ કર્યું. ભાઈ મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું એની અંદર કેટલાક સુધારા વધારા કર્યા. એને પહેલો સુધારો તો કર્યો આવર્ત નિયમમાં. એને એવું કીધું ના ના, આ પરમાણુ ભારને આધારે જે તત્વો ગોઠવ્યા છે ને એમાં થોડુંક આવું અપડાઉન આવશે. એની જગ્યાએ જો પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવો ને તો એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાશે. એટલે એને તો એવું સરસ મજાનું સૂચન કર્યું કે ભાઈ જુઓ, હું ક્ષ કિરણના વર્ણપટનો અભ્યાસ કરું છું અને એની અંદર મેં જોયું કે એની આવૃત્તિ ન્યુનો રૂટ લઈ અને પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંકના આલેખો દોર્યા. તેમાં પરમાણુ ક્રમાંકનો આલેખ સીધી રેખા મળે છે. એનો મતલબ મારું કહેવું એવું છે કે જો તમે આ આવર્ત કોષ્ટક ગોઠવ્યું છે એ આવર્ત કોષ્ટક જો પરમાણુ ભારને બદલે પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવી દો ને તો મસ્ત ગોઠવાઈ જશે.
બસ. તો એને આધુનિક આવર્ત નિયમ પરમાણુ ક્રમાંકનો આલેખ સીધી રેખા મળ્યો માટે એને આધુનિક આવર્ત નિયમ આપે. બોલો આધુનિક આવર્ત નિયમ શું આવે? તો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકને આવર્તનીય છે. તમે એમસીક્યુ પૂછાય કે ભાઈ આધુનિક આવર્ત નિયમ કોને આભારી છે? તો કે પરમાણુ ક્રમાંકને આભારી છે. મેન્ડેલિવનો આવર્ત નિયમ તો કે પરમાણુ ભાર આધારિત છે. આધુનિક આવર્ત નિયમ એ પરમાણુ વળાંકને બદલે શેના ઉપર આધારિત છે? પરમાણુ ક્રમાંક ઉપર. મતલબ આધુનિક આવર્ત કોષ્ટક આપણે પરમાણુ ક્રમાંક આધારિત, મતલબ બધા તત્વો ફરી ગોઠવ્યા. તો નસીબ એટલા મેન્ડેલિવના હારા કહેવાય કે એને જ્યાં જ્યાં પેલા ઉલટાયા હતા ને, આ આર્ગોન પોટેશિયમ ઉલટાયું હતું, ટેલ્યુરિયમ આયોડિન ઉલટાયું હતું, એ ઓટોમેટિક પરમાણુ ક્રમાંકમાં સીધા જ આયા, પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં જ આયા. એટલે ઘણી બધી જગ્યાએ મેન્ડેલિવને ફાયદો થયો. એને જે આગળથી આગાહીઓ કરી હતી, એની જે આગાહી કરવાની જે હિંમત હતી એ જોરદાર હતી, અને એના કારણે એનું આવર્ત કોષ્ટક વધુ સાચોટ અને વધુ સારું એવું વધુ પ્રખ્યાત થયું, વધુ વિસ્તૃત બન્યું. એટલે હેનરી મોસેરે સૂચન કર્યું કે ભાઈ આપણે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંકને આધારે બનાવીને પરમાણુ ક્રમાંકને આધારે તત્વોને ચડતા ક્રમમાં ગોઠવ્યા, અને પરમાણુ ક્રમાંકને આધારે તત્વોને જો ચડતા ક્રમમાં ગોઠવ્યા તો આવું સરસ મજાનું આધુનિક આવર્ત કોષ્ટક અમલમાં આવ્યું. હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશેની માહિતી લઈ લઈએ. તો સાહેબ આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જુઓ તો ઊભા સમૂહ છે, આડા આવર્ત છે. ઊભા સમૂહ, આડા આવર્ત. ઊભા સમૂહ કેટલા છે? 18 છે સાહેબ. જૂની પદ્ધતિ જે હતી, જૂની પદ્ધતિ એની અંદર 1a 2a 3a 4a 5a 6a 7a 8a, મતલબ કેપિટલ A કેપિટલ B માં, અહીંથી B ની વાત કરું તો 1b 2b, તમારી ચોપડીમાં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 1b 2b 3b 4b 5b 6b 7b અને પાછળવાળા 3 8b, મતલબ A અને B ની સિરીઝમાં આ રીતે તમે નંબરિંગ કરેલું હતું. હવે આધુનિક પદ્ધતિમાં IUPAC નામનું એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, એને એવું સૂચન કર્યું કે ભાઈ આવું બધું યાર 1 અને 2 અને આવું બધું શું રાખો છે? કામ કરો, બધા સમૂહને નામ આપી દો, 1 થી 18 નંબર આપી દીધા. એટલે આધુનિક આવર્ત કોષ્ટકના સૂચનો જે કર્યા હતા એ પ્રમાણે નવું સેટ કરતા ગયા. સમૂહ ઊભા 18 ગોઠવ્યા, આડી લાઈન આવર્ત ગોઠવી. જે ઊભા સમૂહ છે ને એની અંદર રહેલા તત્વો બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના સરખી જશે. જુઓ આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1, એનો મતલબ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી. મતલબ તો એ જો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 આવશે, લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2s1 આવશે, સોડિયમની ઇલેક્ટ્રોન રચના 3s1. આ આડી લાઈન છે ને એ મુખ્ય ક્વોન્ટમ માર્ક મહત્તમ બાહ્યતમ કક્ષાનો નંબર બતાવે. આવર્તની લાઈન શું બતાવે? એને નો મતલબ કે ત્રીજા શક્તિ સ્તરમાં બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન હશે. ધારો કે રૂબિડિયમની વાત કરું તો પાંચમા શક્તિ સ્તરમાં બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન હશે. એટલે બાહ્યતમ કક્ષા કઈ છે? મહત્તમ બાહ્યતમ કક્ષા મહત્તમ કક્ષાનો નંબર બતાવે છે. કોણ? આવર્ત. અને સમૂહ શું દર્શાવે છે? તો કે સાહેબ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. જેમ કે જુઓ આ બધામાં તમે જોશો રૂબિડિયમ 5s1. હજુ જો પરફેક્ટ ઇલેક્ટ્રોન રચના બોલું તો જુઓ સોડિયમની તો કે નિયોન કમ્પ્લીટ 3s1. સોડિયમની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s1 થાય જ ને સાહેબ. જુઓ નિયોન 10 અને આ 1 11. તમે આવર્ત કોષ્ટકમાં જે તત્વો પર આંગળી મૂકો હું એની ઇલેક્ટ્રોન રચના બોલી દઉં. જુઓ હું તમે એમ કહું કે સાહેબ ગેલિયમની ઇલેક્ટ્રોન રચના બોલો તો હું એમ કહું આર્ગોન કમ્પ્લીટ, પછી આ 4s2 s ના 2 4s2, પછી આ d 3d આવી તો 3d10 અને 4p1. કારણ કે જો આપણે આવર્ત કોષ્ટક s તો કે s માં 2 જ ઇલેક્ટ્રોન ભરાય સાહેબ તો આ 2 ખાના બનાયા, p માં 6 ઇલેક્ટ્રોન ભરાય તો આ 6 ખાના બનાયા, d માં 10 ઇલેક્ટ્રોન ભરાય તો આ 10 ખાના ભરાયા, અને f માં 14 ઇલેક્ટ્રોન ભરાય તો આ 14 ખાના બનાયા. એક્ઝેક્ટ આપણું જે જો પરમાણુ બંધારણ વિશે વ્યક્તિ જાણતો હોય તો આવર્ત કોષ્ટક એટલું ડીપમાં સમજાવ્યું છે, એટલું મસ્ત સમજાવ્યું છે કે તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના માંગણી મૂકો. હું એમ કોઈ એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના જો સાહેબ નિયોન 3s2 3p1, કારણ કે આ બધા p1 p2 p3 p4 p5 p6, આ d1 d2 d3 d4 d5 d6. સાહેબ d4 ના હોય તો અહીંયા d5 થઈ જશે. એ તો અપાદરૂપ છે ઇલેક્ટ્રોન રચના. એનો સ્ટ્રોન્શિયમની ઇલેક્ટ્રોન રચના બોલો. ચલો સ્ટ્રોન્શિયમની તો કે સાહેબ ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s2. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે કહી શકો ટૂંકમાં સાહેબ ઊભી લાઈનમાં જે ગોઠવ્યા છે બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી. ધારો કે હું આની વાત કરું ને આની તો 2s2 પછી 3s2 4s2 5s2 6s2 7s2 બધામાં ns2 તો હોય જ. છેલ્લી ઇલેક્ટ્રોન રચના ns2 જ હોય. તમે ઇલેક્ટ્રોન ભરતા જાઓ તો છેલ્લે s2 જ આવે. એવી જ રીતે તમે આની વાત કરો
તો બાહ્યતમ કક્ષામાં ત્રીજો સમૂહ છે ને, ત્રીજો સમૂહ એનો મતલબ બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, મતલબ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP1, મતલબ આની ઇલેક્ટ્રોન રચના બોલવી હતો. તો સાહેબ બીજી લાઈન છે 2s2 2p1, વધુ બોલું તો હિલિયમ કમ્પ્લેટ 2s2 2p1, પછી આની 3s2 3p1, પછી આની 4s2 પણ વચ્ચે 3d આવી તો કે 4s2 3d10 4p1, પછી 5s2 4d10 5p1. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના આ બધા p1 વાળા તત્વો, આ p2 વાળા તત્વો, આ p3 વાળા, p4 વાળા, p5 વાળા અને p6 વાળા. ટૂંકમાં સમૂહનો નંબર એ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. જુઓ સમૂહનો 18 જે તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. આવર્ત જે તત્વનો મહત્તમ n એટલે કક્ષા દર્શાવે છે. સમૂહ 18 જે છે એમાં જૂની પદ્ધતિમાં આપણે 1n 2n 1b ને એવું બધું કહેતા હતા, જ્યારે નવી પદ્ધતિમાં સળંગ 1 થી 18 નંબર આપ્યા. એક જ સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના બધાની કેવી હોય? સરખી હોય. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંક ઉપર આધારિત હોવાથી કેવું કહી શકાય? પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ પછી તો આધુનિક આવર્ત કોષ્ટકમાં એટલા બધા મોડિફિકેશન આવતા જાય. કેટલાક વૈજ્ઞાનિકોએ રાસાયણિક પ્રક્રિયાઓને આધારે એમાં ચેન્જ લાયા, કેટલાક વૈજ્ઞાનિકો સંયોજકતાને આધારે. જેમ કે જુઓ આ બધાની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો આ બધા પરમાણુ શું કરે? તે સાહેબ 1 ઇલેક્ટ્રોન દાન કરે. એનો મતલબ આલ્કલી તત્વો બધા +1 સંયોજકતા બનાવે. ગુડ. હું તમને ગમે ત્યારે એમ કહું હાઈ લાઈન આ ક્લબ સીસ ફાયર એની સંયોજકતા કેવી રીતે? +1. રેડોક્સમાં કામ લાગશે. આપણે 10મું ચેપ્ટર આવશે રેડોક્સ. એની અંદર તત્વોનું સંયોજકતા ખબર હોવી જોઈએ આપણને. સંયોજકતા ખબર હોય તો કેવા સંયોજનો બનાવે એ ખબર પડે. તો ચલો આલ્કલાઇન તત્વો 2 માં કેસર 12 કે સાહેબ બીજો સમૂહ એટલે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે NH2 ઇલેક્ટ્રોન રચના હોય માટે +2 ઓક્સિડેશન અવસ્થા. ગોખવાની જરૂર જ નહીં. ત્રીજો, હવે આ વચ્ચે ખાડો ભૂલી જાઓ. ત્રીજો એટલે 13મો અથવા ત્રીજો બાલગાઇન્ટાલ 13મો અથવા ત્રીજો બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, મતલબ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP1 3 એટલે NH2NP1 મતલબ 3 ઇલેક્ટ્રોન શું કરે? તો કે +3 ઓક્સિડેશન અવસ્થા. કાર્બન કાસી જઈ સ્થાન લે. કાર્બન સમૂહ કાસી જઈ સ્થાન લે. 14મો સમૂહ અથવા ચોથો સમૂહ. જો રોમનાંકમાં લખું તો 4a, પણ સળંગ નવી પદ્ધતિ પ્રમાણે લખું તો 14મો સમૂહ. 14મો સમૂહ તો સાહેબ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન તો કે 4 આપી શકે તો 4 મેળવી +4 અથવા -4. જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 4 હોય તો NH2NP2. નાઇટ્રોજન સમૂહની વાત કરું. નાઇટ્રોજન નાપાસ સબી. 5મો સમૂહ અથવા 15મો સમૂહ. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, મતલબ ઇલેક્ટ્રોન રચના શું હશે? NH2NP3. NH2NP3 બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. શું કરશે 5 ઇલેક્ટ્રોન હોય? તો સાહેબ બે શક્યતા. જો 5 ઇલેક્ટ્રોન હોય તો એ 3 ઇલેક્ટ્રોન મેળવે, મતલબ -3, મેક્સિમમ -3, અથવા કોક વખતે +5 બી બને. કારણ કે જો એના કરતા પછી વાળા તત્વો સાથે જોડાશે તો એ વખતે 5 ઇલેક્ટ્રોન દાન બી કરે. મતલબ બાહ્યતમ કક્ષામાં અત્યાર સુધી આપણે એવું ભણ્યા 5 ઇલેક્ટ્રોન હોય ને તો એનો મતલબ એ 3 ઇલેક્ટ્રોન મેળવી -3 જ બને. એવું અત્યાર સુધી ભણ્યા. હવે એવું નહીં. હવે આપણે એવું યાદ રાખીએ કે 5 ગુમાવે પણ ખરો અને 3 મેળવે પણ ખરો. ધારો કે આપણે હોય આપણા નાના ભાઈ બહેન જોડે ફરવા ગયા હોય તો હંમેશા આપણે જ ગુમાઈએ, પણ આપણે બાપા જોડે ગયા હોય તો બાપા ગુમાવે, આપણે મેળવીએ. મતલબ અહીંયા કયું તત્વ? નાઇટ્રોજન છે. આ બાજુવાળા બધા ધાતુઓ જોડે આ બધા દાનેશ્વરી તત્વો કે આ બધા સાથે જોડાય તો આ બધા દાન કરશે, આ મેળવશે. પણ જો આ બાજુવાળા સાથે જોડાય તો કે સાહેબ આ બધા મેળવશે, એને દાન કરવું પડશે. એટલે કે -3 બી હોઈ શકે અથવા +5 પણ હોઈ શકે. ઓ સર સેટેપો સાહેબ, ઓ સર સેટેપો એટલે 16મો સમૂહ અથવા છઠ્ઠો સમૂહ કહેવાય. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન રચના શું હશે? NH2NP4. NH2NP4 6 ઇલેક્ટ્રોન થઈ ગયા સાહેબ. 6 ઇલેક્ટ્રોન શું કરે? તો કે 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ -2, પણ થોડે ઘણી અંશે +6 પણ હોઈ શકે. મેક્સિમમ -2 અથવા +6. ફૂલો કલીઓ 12 મે આવી. 17મો સમૂહ અથવા 7મો સમૂહ. બાહ્યતમ કક્ષામાં NH2NP5. NH2NP5 બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. કાં તો એ 7 ગુમાવી દે, બહુ જ ઓછી શક્યતા, +7 બને, અથવા મેક્સિમમ -1 બને. અને એને આ કરીના ઝેરોક્સ રાણીની NH2NP6. NH2NP6 મતલબ 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન સાહેબ અષ્ટક પુનઃરચના હોય તો ઇલેક્ટ્રોન મેળવે નહીં, ગુમાવે નહીં, એટલે મોટે ભાગે 0 હોય. પણ કોક વખતે +8 પણ જોવા મળશે. એ આપણે જોઈશું. અત્યારે હાલ એમાં પડતા નથી. ટૂંકમાં આવર્ત કોષ્ટકની અંદર જેમ જેમ ધીમે ધીમે નવા આવર્ત કોષ્ટક શોધાતા ગયા, રાસાયણિક પ્રક્રિયાઓને આધારે, સંયોજકતાને આધારે, ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વો ગોઠવાયા. હવે આ જે આડી લાઈન છે એમાં તમે ધ્યાનથી જુઓ તો કે સાહેબ પહેલી લાઈનમાં 2 જ તત્વો, બીજામાં
8 તત્વો, ત્રીજામાં 8 તત્વો, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32 અને સાતમામાં તત્વો અહીંયા શોધાવાના બાકી છે. તો એને કહીશું આપણે અધૂરો આવર્ત. પહેલાને કહીશું અતિ લઘુ આવર્ત, બહુ નાનો સાહેબ, 2 જ તત્વો, અતિ લઘુ આવર્ત. પછી 8 તો કે સાહેબ નાનો કહેવાય, 8 એટલે બહુ બધા તત્વો ના કહેવાય, એટલે પ્રથમ લઘુ આવર્ત, બીજો 8 વાળો, દ્વિતીય લઘુ આવર્ત. પછી 18 વાળો, તો કે સાહેબ 18 વર્ષે તો ગવર્નમેન્ટ બી છૂટ આપે વોટિંગ કરવાની, બીજી કોઈ નહીં. 18 વાળો તો કે સાહેબ મોટો થઈ ગયો કહેવાય, મોટો એટલે ગુરુ આવર્ત, પ્રથમ ગુરુ આવર્ત. ચોથો આવર્ત એને પ્રથમ ગુરુ આવર્ત કહેવાય, પાંચમો આવર્ત દ્વિતીય ગુરુ આવર્ત કહેવાય, છઠ્ઠો આવર્ત 32 વર્ષનો સાહેબ, 32 વર્ષ તો કોઈ ના આપે, તો પ્રથમ અતિ ગુરુ આવર્ત કહેવાય. 32 વાળો અતિ ગુરુ આવર્ત કહેવાય. અને સાતમો તો કે સાહેબ અધૂરો આવર્ત, કોઈ ના આપે, એકલો અધૂરો આવર્ત. તેના નામ પણ પાડી શકીએ આપણે. તો આવર્તની સંખ્યા, તત્વોની સંખ્યાને આધારે આપણે એના નામ પાડી શકીએ. પહેલામાં 2 તત્વો, બીજામાં 8, ત્રીજામાં ઘણી વખત એવું પૂછે કે પ્રથમ આવર્ત ક્યાંથી ક્યાં સુધીનો. જો આવર્ત કોષ્ટક મગજમાં ના હોય તો શું કરીએ, પહેલી લાઈન ને છેલ્લી લાઈન લખી દેવાની. હું એમ કહી દઉં પહેલો આવર્ત હાઇડ્રોજન થી હિલિયમ સુધીનો હોય, ચોથો આવર્ત પોટેશિયમ થી ક્રિપ્ટોન સુધીનો હોય, છઠ્ઠો આવર્ત રૂબિડિયમ સીઝિયમ થી રેડોન સુધીનો હોય. એ કઈ પણ વસ્તુ લખી શકો છો. તો આ બધાની અંદર તમે જોશો તો આપણે આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ કર્યું છે S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગની અંદર. તો આ બધી માહિતી આપણે હજુ આગળ ભણીશું એમ જતા જઈશું. અત્યારે હાલ આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશેની ટૂંક નોંધ લખી અને મેન્ડેલિકના આવર્ત કોષ્ટક વિશેની ટૂંક નોંધ ભણ્યા. તો આ બે ટૂંક નોંધો આપણે ધ્યાનથી ભણીશું અને થોડી ઘણી આપણે આવર્ત કોષ્ટકની માહિતી દર વખતે એડ કરતા જઈશું. એક વાક્ય અંદર વચ્ચે છે આ હેનરી મોસેલેનો ફકરો પૂરો થાય ત્યારે કે એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમની જેમ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ પણ યુરેનિયમની કાચી ધાતુ પીચ બ્લેન્ડમાંથી મળી આવ્યા. પીચ બ્લેન્ડમાંથી યુરેનિયમની કાચી ધાતુ પીચ બ્લેન્ડ છે જેમાંથી નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ, પહેલા એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ મળી આવ્યા હતા, એની જેમ જ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ પણ મળી આવ્યા. અને આ બધા ઇનઓર્ગેનિક તત્વો, એટલે ઓર્ગેનિક તત્વો, કાર્બનિક રસાયણનો વિકાસ તો થયો જ, પણ આવર્ત કોષ્ટક જેમ જેમ ગોઠવાતું ગયું એમ નવા સંશ્લેષિત નવા તત્વો શોધ્યા આપણે. 94 સુધીના તત્વો તો બધા ગોઠવ્યા નાખ્યા આપણે, વ્યવસ્થિત ગોઠવાઈ ગયા, બધા ગુણધર્મોમાં સમાનતા આવી, પણ પાછળના તત્વોમાં બધા બહુ ડખાયા, જે બધા લેબમાં બનાવ્યા હતા. સંશ્લેષિત તત્વો હતા. અને સંશ્લેષિત તત્વોની અંદર આ MCQ માં ક્યાંક પૂછાય, એક્ટિનિયમ, પ્રોટેક્ટિનિયમ ની જેમ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ તત્વો પણ યુરેનિયમની કાચી ધાતુ પીચ બ્લેન્ડમાંથી મેળવવામાં આવેલા છે. એ અંડરલાઈન કરી નાખજો. બાકીનું બધું આપણે નેક્સ્ટ હજુ ફરી વાર જોઈશું. વ્યવસ્થિત તૈયાર કરતા રહેજો. કંઈ પણ મૂંઝવણ હોય તો મને ફોન કરવાનો. અકળાતા નહીં, તૈયારી કરતા રહેજો. ધન્યવાદ.